પાટણ યુનિવર્સિટીમાં એક વધુ છબરડો સામે આવ્યો છે. પાટણ HNGU સંલગ્ન નર્સિંગ કોલેજે માન્યતા વગર એડમિશન આપવાનો મુદ્દો સામે આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા નર્સિંગ સ્ટુડન્ટના મુદ્દે પાટણ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને આવેદનપત્ર આપ્યું છે. 400થી વધુ સ્ટુડન્ટને INSC અને GNSCના નિયમ વિરુદ્ધ જઈને HNGU એ એડમિશન આપીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા હોય તેવું આક્ષેપોમાં જણાવ્યું છે. 15 દિવસમાં જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં HNGU ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વિદ્યાર્થીના નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે વાઇસ ચાન્સલરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 400થી વધુ સ્ટુડન્ટને જે રીતે ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે તેના વિરુદ્ધમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને તેઓએ પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. પાટણથી પ્રવીણ યોગે સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.